હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો સ્વાગત છે તમારા બધાનું મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે સવારમાં એવું કંઈક છે કે અમે ને અહીંયાથી જગ્યા ચેન્જ કરી નાખીએ, સામાન બધું ભરી અને નીકળી ગયા અહીંયા પાઠિયા જવા માટે. અહીંયા દેખો, આજે ધંધે નથી ગયા કારણ કે અહીંયા છે ને આયા તેજીનો વરસાદ ચાલુ હતો, એટલા માટે સામાન બધું પેક કરી લીધું છે અને નીકળી ગયા અહીંયા પાઠિયા જવા માટે. પાઠિયા જવાનું ને પાઠિયા જવાનું તો અમે બ્લોગ કન્ટિન્યુ રાખી જઈએ છીએ. અહીંયા દેખો જગ્યા કેટલી મસ્ત આવી છે, કેટલું મસ્ત લોકેશન આવી અહીંયા એકદમ. અરે ગાડી બહુ બદલાય છે, આ દેખાય મસ્ત. અને સામે દેખો વરસાદ પણ આવવાની તૈયારી છે. નેશવીભાઈ અમારે ડ્રાઇવિંગ કરે છે. જઈએ છીએ પાટિયા. બ્લોક કન્ટિન્યુ રાખો તો મજા આવે. મસ્ત અમે ઊભા છીએ ચા પાણી માટે. અહીંયા દેખો સામે હોટલ છે ને, અહીંયા ચા પાણી માટે ઊભા છીએ. બાકી તો ચા પાણી પી લઈએ પછી નીકળીએ સીધા પાટિયા જવા માટે, કારણ કે રસ્તામાં એક નાનકડો બ્રેક લેવો જરૂરી છે. અત્યારે અમે નીકળી ગયા છીએ હે ને, લગભગ અમારે ખંભાળિયા જ રહેવાનું સેટિંગ કરવાનું છે. તો અહીંયા ને અત્યારે એક રૂમ ગોતીએ છીએ, ભાડે ક્યાંક રૂમ મળી જાય ને તો પહોંચી ગયા અહીંયા પાઠિયા. અને અત્યારે જઈએ છીએ અમે જે જગ્યા પર અમે રહેતા હતા ને એ જગ્યા પર. અહીંયા દેખો આવી ગયા પાઠિયા. અને અત્યારે અમારે જ્યાં રહેતા હતા ને ત્યાં નથી રહેવાનું, એક સ્પેશિયલ રૂમ રાખવાની છે. અને અત્યારે રૂમ ગોતીએ અહીં અમે, જો રૂમ ચડી જાય ને તો રૂમ રાખીને રહેવાનું. અત્યારે એ બધા બ્લોકમાં અમે જઈએ છીએ અહીંયા. બાકી અત્યારે હું અહીંયા ગાડીમાં બેઠો અને અમારે જે રહેવાની રૂમ હતી ને એ સેટિંગ થઈ ગઈ. અત્યારે અહીંયા દેખો એમાંથી એક રૂમ રાખી લીધી અમે મહિના પૂરતી. તો આખો મહિનો લગભગ અહીંયા રોકાવાનું થશે. બાકી તો અજિયામાં સામે દેખાય ને પેલો સામે બેઠો એ અમે રૂમ રાખી છે અને એની અંદર રહેવાનું છે અત્યારે. બાકી તો પાણી હાણી બી સગવડ તૈયાર કરે છે, તો સગવડ થાય તો રોકાવાનું થશે, બાકી તો નહીં. બતાવો તને પાણી હાણી સગવડ થાય છે કે નહીં. બાકી આની ઉપરે હોવાનું છે અને અત્યારે લગભગ વરસાદ આવવાની તૈયારી છે. અને રૂમ રાખવાનું મારું કારણ એક જ કે આ વરસાદના લીધે. બાકી તો મારે ને ખુલ્લામાં પણ અમે રહી લઈએ. બાકી તમને બતાવું ચલો. અત્યારે આ છે આખો કોમ્પ્લેક્સ અને આ સાઈડ પણ છે. અને આ જે રૂમ કરીને એની અંદર અમારે રહેવાનું છે. 4 ખાટલા મૂકવાના છે આની અંદર, આટલી રૂમની અંદર. ચલો તમને બતાવું. પહેલાં અમે વરસાદમાં રહેતા હતા પણ અત્યારે રહીએ છીએ રૂમમાં. અને અહીંયા છે ને લાઇટની સુવિધા છે પણ અહીંયા લાઇટ ફિટ થયું નથી, દેખો અહીંયા. અને આમ કેટલી મસ્ત રૂમ છે. બાકી કિરણ સાહેબ અહીંયા બેઠા અત્યારે અને અહીંયા ગેસનો ચૂલો મૂકી દીધો છે. અહીંયા અમારો સામાન પડી, હજી બધું સામાન કાઢી પણ નથી. હજી અમારો સામાન છે ને બધું ગાડીની અંદર જવાનું. બતાવું ચલો. પેલી ઊભી અમારી ગાડી ને અશ્વિનભાઈ ગયા બજારમાં, એટલા માટે ગાડીની ચાવી લઈને ગયા. એટલે ગાડી નથી, ભાઈ ગાડી અહીંયા મૂકી દેશે અત્યારે દેખો. અને અહીંયા હજી છે ને બધું લીલું છે, એટલા માટે અહીંયા દેખો પથ્થર મૂકી દીધા મેં. અને હજી ખાધું પણ નથી. અશ્વિનભાઈ બજારમાંથી ગયા તો મારી માટે ખાવાનું લાવે પછી ખાઈ લઈશ. બાકી અહીંયા દેખો આ છે અમારું ન્યૂ હોમ, આજથી ન્યૂ મકાન. આજનું ટાઇટલ છે ન્યૂ ઘર. બ્લોકમાં અત્યારે મેં ખાઈ લીધું કારણ કે અશ્વિનભાઈ બજારમાંથી આવે ને તો મારી માટે જમવાનું પેક કરેલા આવ્યા હતા. અને મેં એટલામાં ઘરે નાહી પણ લીધું છે અને અશ્વિનભાઈએ પણ આવીને નાહી લીધું છે. અને અત્યારે વાગ્યા છે સાંજના 3:30 અને અમે ધંધે જવાનો પ્લાન કરીએ છીએ. તો હવે જવું છે સીધું ધંધે, કારણ કે પૈસા તો જોઈએ ને પાસે. હવે પૈસા નથી એના કારણે ધંધે જવું પડે. બાકી આ દેખો આવી કંઈક જગ્યા અમારે રહેવાની આજની. અને જઈએ છીએ હવે ધંધે. બધાના બ્લોકમાં તમે પહોંચી ગયા છીએ ગામમાં. ગામનું નામ છે હનુમાનગઢ ને અહીંયા ભાઠિયામાં પહેલી વાર છે. પહેલી વાર નથી, આમ તો બીજી વાર છે ને. પહેલી વાર અમે હતા પણ એ વખત રૂમ નથી રાખી, એ વખત અમે બીજી જગ્યાએ રહેતા હતા. અહીંયા દેખો પહોંચી ગયા અહીંયા ગામમાં. ફરી હવે ગામમાં ઉતરી ગયો હું ગામમાં. ને અત્યારે આપણે ઓપનિંગ કરી લઈએ ગાડીની. અહીંયા દેખો ખુલ જા સેમસિંગ. બ્લોગ કન્ટિન્યુ રાખો, કરીએ એમ દીશો ધંધો. ફાઇનલી મિત્રો અત્યારે અમે 2 કામ કરી લીધા છે. ખાલી 20 રૂપિયાનો ધંધો થયો. અને એક ગામમાં ધંધો થયો નહીં એના કારણે અમે ગામમાં નીકળી ગયા. અહીંયા ઊભા અહીં બતાવો કેટલી મસ્ત જગ્યા ઊભા છે. બાકી તમે એની જગ્યા જુઓ કેટલું મસ્ત લોકેશન. અહીંયા દેખો આજુબાજુ મસ્ત ઠંડી હવા આવે ને પવન આવે ને એના કારણે અવાજ નહીં આવતો હોય અંદર. બાકી બેઠા 2 ભાઈ અત્યારે ગાડી ને ગરમ થઈ ગઈ છે. પાછો ઓલો પ્રોબ્લેમ થયો લાઈનનો, એના કારણે. તો ગાડી ઠંડી થાય એટલે જઈએ સીધા ઘરે. રાખીએ કામ ધંધો છે નથી. હવે ધંધો ધંધે જઈશું સીધા સવારે. બ્લોગ કન્ટિન્યુ રાખો તમે. ગયા અહીંયા ઘરે ને અહીંયા દેખો આ વાતાવરણ કેટલું મસ્ત છે, એકદમ બિલકુલ ઠંડુ. અત્યારે જવાનું બજારમાં. બ્લોકમાં બન્યા રહો, બતાવું તમને બજાર. અહીંયા દેખો બાકી આવી કંઈક રહેવાની રૂમું છે અમારે. હા કેટલું મસ્ત લાગે. અહીંયા દેખો સામે તો કેટલું મસ્ત વાતાવરણ. અહીંયા દેખો દેખાય. જઈએ છીએ ગેસ પુરાવા માટે, કારણ કે ગાડીમાં ગેસ હતો નહીં અને ગેસ પુરાવવો જ પડે. કારણ કે ને પાટિયામાં તમને ખબર છે સૌથી મોટું દુઃખ છે ને ગેસનું છે. બીજું રહેવાનું પણ છે પણ અત્યારે અમે રૂમ રાખી લીધી તો કાંઈ વાંધો નહીં આવે. બાકી અત્યારે ગાડીમાં ગેસ નથી. અત્યારે જઈએ છીએ તો લગભગ રાતે 9-10 વાગે આપણને બરાબર
કેટલા વાગે નંબર મેં બ્લોકમાં જવું સીધો ગેસમાં એટલે કે અહીંયા મને લાગતું હતું કે બહુ ટ્રાફિક હશે, પણ હે ને અહીંયા પ્રેશર નથી, એના કારણે આજે ટ્રાફિક પણ નથી ને ગેસ પુરાવી લીધો છે. 190 રૂપિયાનો ગેસ આવ્યો, વધારે નહીં આવ્યો. તો જેટલો આવ્યો પુરાવી દીધો તે નીકળી ગયા અહીંયા ઘરે જવા માટે. અહીંયા દેખો બાકી અહીંયાથી ગેસ પંપે નીકળી ગયા અહીંયા અત્યારે બયાર બ્લોકમાં. અત્યારે ઊભા અહીંયા બજારમાં થોડુંક કામ હતું એટલા માટે. અહીંયા દેખો આપણે ગાડીના ઓલા ક્લેમ્પ ખરા ને ટાયરના, અત્યારે અમે એલાઇનમેન્ટ કરાવીને તો ટાયરના ઓલા ક્લેમ્પ હતા ને લેવાના હતા. બાકી અહીંયા દેખો ખારેક લીધી છે અત્યારે મેં ખાવા માટે, અને હોટલમાં ડાયરેક્ટ સબ્જી પેક કરાવી લીધી છે. જઈએ છીએ સીધા હવે ઘરે. બ્લોક કન્ટિન્યુ રાખો. ફાઇનલી મિત્રો ખાઈ પીને કમ્પ્લીટ નવરા થઈ ગઈ છે અને વાગી ગયા રાતના 9 ને. અહીંયા દેખો અશ્વિનભાઈ અમને હોઈ ગયા છે અને બાકી બધા પોતપોતાની રીતે બાળીને ખાટલા રાખીને હોઈ ગયા છે. અને અહીંયા મારો ખાટલો છે. અહીંયા દેખો આજે બહુ મોડા હતા, લગભગ રાતના 9:30 થઈ ગયા છે. અને આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી કાલે. બાય.